ચિલ્ડ્રન પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓએ નેતૃત્વ ક્ષમતા દર્શાવી હતી. પીએમ શ્રી નવોદય વિદ્યાલય અમદાવાદ ખાતે અનોખી ઘટના. પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદ ખાતે આજે ખૂબ જ ઉત્સાહ સાથે બાલ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના 24 છોકરાઓ અને 23 છોકરીઓએ ભાગ લીધો હતો અને પક્ષ અને વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી અને તેમની નેતૃત્વ ક્ષમતા અને સામાજિક જવાબદારીઓનું અસરકારક રીતે પ્રદર્શન કર્યું હતું. બાળ સંસદ દરમિયાન વિદ્યાર્થીઓએ શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી, પર્યાવરણ અને સાયબર ક્રાઇમ જેવા મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ વિષયો પર તેમના મંતવ્યો અને સૂચનો રજૂ કરીને વિદ્યાર્થીઓએ તેમનો તાર્કિક અભિગમ અને સમાજ પ્રત્યેની જાગૃતિ દર્શાવી. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને નેતૃત્વ ક્ષમતા અને સામાજિક જવાબદારીનું મહત્વ સમજાવવાનો હતો. બાળ સંસદે વિદ્યાર્થીઓને સંસદીય પ્રક્રિયા, લોકતાંત્રિક મૂલ્યો અને સમાજના કલ્યાણ પ્રત્યેની તેમની જવાબદારીઓને સમજાવવાની પ્રાયોગિક તક પૂરી પાડી હતી. કાર્યક્રમની સફળતામાં બાળ સંસદના ઇન્ચાર્જ સામાજિક વિજ્ઞાન શિક્ષક શ્રી ભરત પાંડા, શ્રી પ્રકાશ મેઘવાલ અને શાળાના અન્ય શિક્ષકગણનો પ્રશંસનીય ફાળો રહ્યો હતો. જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી રવિન્દ્રકુમાર દીક્ષિતના સક્ષમ માર્ગદર્શન હેઠળ આ પ્રસંગ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી રવિન્દ્રકુમાર દીક્ષિતે જણાવ્યું હતું કે શાળાના મેનેજમેન્ટ અને શિક્ષકોએ આ પહેલની પ્રશંસા કરી હતી અને તેને ચાલુ રાખવા અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને આવી તકો પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બાલ સંસદે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંચાર કૌશલ્ય અને નેતૃત્વ ક્ષમતા વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદ ખાતે આયોજિત બાલ સંસદનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા અને સામાજિક જવાબદારીઓની ભાવના વિકસાવવાનો હતો. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને સંસદીય પ્રક્રિયાનો વ્યવહારુ અનુભવ પૂરો પાડ્યો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી, પર્યાવરણ અને સાયબર ક્રાઇમ જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરી અને તેમના મંતવ્યો શેર કર્યા. મેનેજિંગ તંત્રી, ડીટી ન્યૂઝ લાઇવ 24, હાથીજણ, અમદાવાદ.